નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત અષાઢમાં અનરાધારથી। દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ખંભાળિયા પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ છે। કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તાલુકાના ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, લાલુકા, હાંજડાપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। કલ્યાણપુર પંથકના હરિપર સહિતના ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકા શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। અડધો ઇંચ વરસાદ ખાબકતા ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના 56 સીડી અને ગોમતી ઘાટના પગથિયા પરથી વરસાદી પાણીનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। તો ભાણવડ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને લાભ થશે। સતત વરસી રહેલા વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં નદી, નાળા અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે। તો બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। દ્વારકાથી તસવીરો આવી રહી છે। દ્વારકાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ અને સતત વરસાદને પગલે ખેતરો તરબોળ થયા છે। દ્વારકા, કલ્યાણપુર, રાણાવાવ, પોરબંદર આ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ। વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં સૌથી વધુ કયા વિસ્તારોમાં વરસાદ અને નદી નાળાની શું સ્થિતિ? જી પંકજ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। દ્વારકા શહેરની જે તમામ મુખ્ય બજારો છે, આ મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિતના જે મુખ્ય માર્ગો છે, આ મુખ્ય માર્ગો પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા કલ્યાણપુરના જે મુખ્ય ગ્રામ્ય વિસ્તારની જે મુખ્ય બજારો છે, આ મુખ્ય બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ભાણવડ પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થયું છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। હવે આપણે બનાસકાંઠાના અહેવાલ પર નજર કરાવીએ તો બનાસકાંઠાના પાણિયારી ધોધમાં ડૂબતા યુવકનો એક વિડીયો વાયરલ થયો છે। મિત્રો સાથે નહાવા પડેલો યુવક ડૂબી ગયો। યુવકને તેના મિત્રો અને સ્થાનિકોએ બચાવીને બહાર કાઢ્યો। યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે। વિડીયો વાયરલ થતાં મામલતદારનું જાહેરનામું, ધોધ નજીક લોકોને ન જવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ ધોધમાં ડૂબતા યુવકનો જે વિડીયો છે એમાં કેટલું તથ્ય છે? ક્યારનો આ વિડીયો છે અને આ યુવક કોણ હતો? ચોક્કસથી આ જે વિડીયો છે તે વડગામ પાસે આવેલા પાણિયારી ધોધનો વિડીયો છે। 28 જૂને મિત્રો સાથે પાણિયારી ધોધમાં નાહવા એક યુવક પડ્યો હતો અને તેને તરતા ના આવડતા તે ડૂબ્યો હતો અને યુવક ધોધના પાણીમાં ડૂબતા તેના મિત્રો અને સ્થાનિક લોકોએ બચાવી તેને બહાર કાઢી ટ્રેક્ટરમાં સુવડાવી અને તેને મોમનવાસ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા અને તે બાદ જે છે તે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। તે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને અત્યારે યુવકની તબિયત તો સારી છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે વિડીયો સામે આવતા અત્યારે તો વડગામ મામલતદાર એક્શનમાં આવ્યા છે અને વડગામ મામલતદારે પાણિયારી ધોધ નજીક કોઈ પણ વ્યક્તિને ન જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જે સમગ્ર ઘટના હતી તે આ વાયરલ વિડીયોમાં કેદ થઈ છે અને આ વાયરલ વિડીયોને લઈને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધી અને ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। આ ડાયવર્ઝન ધોવાઈ જવાથી વસ્તડી, ચૂડા સહિતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી પડી રહી છે। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી રહી છે।
વાત નવસારીની. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સારા વરસાદને કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી છે. ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમ 58%થી વધુ અને ખરેરા નદી ઉપરનો કેલિયા ડેમ 60%થી વધુ ભરાઈ પણ ગયો. જૂજ અને કેલિયામાં પાણીની આવક વધવાના કારણે ખેડૂતોને રાહત થશે. બંને ડેમમાંથી વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન પીવા માટે અને ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. કચ્છના નખત્રાણાના નાની ખુંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ. આ તસવીરો જુઓ. મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં આ ગાયો તણાઈ ગઈ. અંદાજિત 10 થી 15 જેટલી આ ગાયો છે જે તણાઈ ગઈ. ચરણિયા માટે સીમમાં ગયેલ આ ગાયો ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ ગઈ છે. આ તમામ પશુઓ સીમમાં ચરવા માટે ગયા હતા. કચ્છના નખત્રાણાનો આ બનાવ છે, જ્યાં ખુંભડી, નાની ખુંભડી ગામ છે, જ્યાં પાણીના પ્રવાહમાં આ ગાયો તણાઈ ગઈ. મેકણ સરોવરના ઓગણમાં આ પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ. અંદાજિત 10 થી 15 જેટલી આ ગાયો છે જે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે અને પશુપાલકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. તો જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. જનતાનો ચક્કાજામ. કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. કનસુમરા પાટિયા સામે મયુર A1 અને માધવબાગ 5 નામની સોસાયટીના રહેવાસીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરી છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે કોઈ પણ વાહન અંદર આવી શકતું નથી. સ્કૂલ વેન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર A1 ગેટ પાસે પ્રશ્ન હતો, તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે 2.5 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજી વાળા નથી આવતા. અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં કતારગામ, વરાછા, કાપોદ્રા, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો સુરતમાં આજે સતત 5મા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. કતારગામ, વરાછા, કાપોદ્રા, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ સવારથી જ વરસાદી માહોલ સુરતમાં જોવા મળ્યો હતો. આજે પણ સવારથી જ વરસાદી માહોલ છે. શુક્રવારે સાંજે બિહારમાં પટનાના દીઘા વિસ્તારમાં આવેલા મિનાર ઘાટ પર કાર ડૂબવાની ઘટના બની. ડ્રાઈવરે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દીધું, જેના કારણે કાર ગંગા નદીમાં પડી ગઈ. આ ગાડી ગંગા નદીના ઘાટથી દૂર જવા લાગી. કારમાં એક દંપતી સવાર હતું. તેમણે મદદની ગુહાર લગાવતા ગંગા ઘાટ પર હાજર 2 ખલાસીઓ દેવદૂત બનીને આવ્યા. પોતાના જીવની પરવા કર્યા વગર દંપતીને બચાવી લીધું. પટના પોલીસ પણ આ બંને ખલાસીઓની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી રહી છે. વહીવટી તંત્રએ તેમનું સન્માન કરવાની ખાતરી આપી છે. તો મિનાર ઘાટ પર 2 ખલાસીઓ છે. તમે જોઈ શકો છો કે આ ખલાસીઓનો જીવ જે છે એ જીવના જોખમે આ દંપતીને બચાવ્યા. માંડ માંડ આ પતિ પત્ની અહીંયા બચ્યા હતા. તમે જોઈ શકો છો કે કેવી રીતે આખી આ કાર ડૂબી રહી છે. પટનામાં આ નવી નકોર કાર છે જે પાણીમાં ડૂબતી અને તેમાં જે લોકો હતા તેમને બચાવાયા. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયા છે. 2 દિવસ પહેલા કારખાનેદારે નોંધાવી હતી ફરિયાદ. જાનથી મારી નાખવાની ધમકીની આ ફરિયાદ હતી. પીટી જાડેજા સામે પાસા હેઠળની કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજના લોકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા પીટી જાડેજા. પોલીસ કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા પણ બોલ્યા. જે પ્રક્રિયા થઈ રહી છે તે ગેરવ્યાજબી તેમણે ગણાવી. સામાન્ય ગુનામાં પાસા હેઠળ કાર્યવાહી થઈ છે. જે પણ થયું છે તે આંદોલનના કારણે છે એવું પણ તેમણે કહ્યું. પીટી જાડેજાના વકીલ બોલ્યા છે કે જે થયું છે તે પ્રી પ્લાન પ્રમાણે થયું છે, જે ગુનામાં આગોતરા જામીન મળી ચૂક્યા છે. પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો. આમાં જે FIR હોય એમાં ઉલ્લેખ જૂની FIR નો જેને કઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે.
અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા. બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે. અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાફરીઓ રાખી છે. પોલીસ વાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે. એમની પાસે એક પણ જવાબ નથી. અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કાંઈ જવાબ નથી. અને હવે વાત શાકભાજી બની લક્ઝરી. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. શાકભાજીની માંગ સામે આવક ઓછી છે. ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટાથી દૂધી સુધીના ભાવ બમણા થઈ ચૂક્યા છે અને આ શાકભાજીની માંગ સામે આવક ઓછી હોવાના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે. એક તરફ ખેડૂતોને ભાવ ભલે ન મળે, પરંતુ અહીંયા શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. આ બે સ્થિતિ વચ્ચે જે છે મલાઈ કોણ ખાઈ જાય છે એ પણ એક મોટો સવાલ છે. ખાસ કરીને વરસાદના સમયમાં શાકભાજી સસ્તા થતા હોય છે, પરંતુ અહીંયા વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. રાજકોટ પર ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થયા, પરંતુ આ વરસાદને કારણે મોંઘવારીએ તો માજા મૂકી દીધી. છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો. કેટલાક શાકભાજી તો ડબલથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે. એક તરફ વરસાદથી આવક ઘટી અને બીજી તરફ માંગ યથાવત રહેતા ભાવનો પારો ઉચકાતો રહ્યો, જેના લીધે મધ્યમ વર્ગ માટે શાકભાજી ખરીદવી મોંઘી બની છે. વેપારીઓ કહે છે કે જો વરસાદ આવી જ રીતે ચાલુ રહ્યો તો ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. લોકોને હવે શાકભાજી જરૂર મુજબ નહીં પણ બચત પ્રમાણે ખરીદવી પડે છે. અત્યારે એટલા બધા ડબલ જ ભાવ થઈ ગયા છે, ખૂબ મોંઘું થઈ ગયું છે. આગળ ટિંડોરા જ લેવા ઊભી રહી હતી, પણ 200 કિલો કીધા એટલે હું નીકળી ગઈ ત્યાંથી. એટલે એટલું બધું છે કે જે રેગ્યુલર લોકો છે જે એ લોકો માટે તો અત્યારે શાક લેવું બહુ મોંઘું પડી જાય એવું છે. એ એના કેમ કોસ્ટ કટિંગ કરે એ એને આઈડિયા નથી આવતો. શાકભાજીના અત્યારે આ 10 જેવું થયું, ડબલ ભાવ થઈ ગયા. પહેલાં બધાએ 50, 60, 70 આડે કિલો હતા, અત્યારે મેજોરિટી શાક 80, 100, 120, 150 સુધીનો શાકભાજીનો ભાવ અત્યારે થઈ ગયો છે. એટલે વરસાદ જો ખેંચાય થોડો ઘણો ઓછો પડે, એકી પડ્યા રાખે સતત વરસાદ તો ભાવ વધે, બાકી થોડો ઘણો આવીને વયો જાય તો વાંધો ન, તો નુકસાન ન થાય. ખેડૂત એમ કે એક ધારો વરસાદ આખો દે એવા રાખે ને એટલે એમાં શાકભાજી એમના વાડીમાં ને કે ગદગદી જાય, બગડી જાય. વરસાદ રહી જાય ને વાંધો ન આવે તો બજાર ડાઉન ન થાય બહુ અને માલ નવો આવે. અત્યારે માલ બહુ આવતો નથી ખાસ. અમદાવાદમાં પણ વરસાદી માહોલમાં શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે. 80 થી 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તમામ શાકભાજી. આ શાકભાજીની માંગ સામે આવક ઓછી છે, જેના કારણે ભાવ વધ્યા છે. ચોમાસા સુધી આટલા ભાવ રહેવાનો વેપારીઓનો દાવો છે. સિઝન વગરના શાકભાજીના ભાવ તો ભડકે બળ્યા છે. સિઝનના શાકભાજીના ભાવ પણ આસમાને છે. અત્યારે વધારે શાકભાજીના ભાવ આવવાનું કારણ કે તો અતિશય વરસાદ છે. વરસાદના કારણે બધા માંડવા બધું પડી જાય, એટલે ક્રોપો તૈયાર જ ના થાય. એટલે જેને સારો ક્રોપ હોય એને માંગ વધી જાય એટલે એનો ભાવ વધી જાય છે એમ કે. એટલે કેપ્સિકમ આવે, કોબીજ આવે, ફ્લાવર આવે, એ બહારનું શાક આવતું હોય છે અને એ પણ રસ્તામાં પલળી જાય ને તો અડધું શાકભાજી ફેંકવામાં જાય, એટલા કારણે એના ભાવ વધી જાય છે. પછી એમ કે ચોમાસા દરમિયાન છેક ઓગસ્ટ સુધી આ જ ભાવ રહેવાનો. ચોમાસાના હિસાબે આવકો ઓછી હોવાથી ભાવ ઊંચા છે. 100 રૂપિયા ટીંડોળા સુધી 120 રૂપિયા, એટલે એ મૂળ અછતનો જ ભાવ છે, બીજું કશું નહીં આમાં. કારણ કે અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય આ તે બીજું, એના કારણે જ આ ભાવ આટલા બધા ઊંચા હોય છે, બીજું કોઈ કારણ નથી હોય. ટીંડોળાના ભાવ 120, ગવાર 100 રૂપિયા, ભીંડા 100 રૂપિયા, અમુક જગ્યાએ 150 રૂપિયા એવું બોલે. મોંઘું તો પડે જ ને બેન, મોંઘવારી કેટલી, મોંઘું તો પડે, શું કરવાનું, લે તો પડે. શાકભાજીમાં ભાવ બહુ ઊંચા છે ને બહુ શાક બગડે ચોમાસાના હિસાબે, ને વધતા કે ઘરાક ખાઈ શકતા નહીં, બધું શાક 50 થી 250 છે. અને એના માટે કે ઘરાક કે આટલું મોંઘું નહીં ખાવું, અત્યારે અમારે બિલકુલ ધંધો નહીં તો બધું શાક બગડવામાં જઈએ, એટલું મોંઘું શાક છે અત્યારે. હમણાં મહિના 1.5 મહિનો તો ઉતરવાનો જ નહીં વરસાદના કારણે. પાણી પડે એટલે વરસાદમાં શાક બધું બગડી જઈએ એના હિસાબે.
તો વડોદરા શહેરમાં પણ શાકભાજીના ભાવમાં વધારો છે। શાકભાજીના ભાવ વધતા શાક માર્કેટમાં સન્નાટો છવાયો છે। સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતું ખંડેરાવ માર્કેટ હવે ખાલી ખમ ભાસી રહ્યું છે। પહેલા લોકો કિલોમાં શાકભાજી લેતા હતા, હવે માત્ર 250 ગ્રામ લેવા આવે છે। ચોમાસાની શરૂઆત સાથે ભાવ એટલો વધી ગયો છે કે આજના સમયમાં શાકભાજી ખરીદવી પણ સામર્થ્યની બહાર લાગવા લાગ્યું છે। બહુ જ ભયંકર મુશ્કેલી, જો કે ગજાને પોસાતું જ નથી એવું હોય છે। આમ શું શાક લેવું એ બહુ વિચાર કરવો પડે। 120, 130, 140 રૂપિયા કિલો બધું શાક છે, એટલે સામાન્ય માણસ માટે તો બહુ ભયંકર મુસીબત। 15 દિવસ પહેલાં એવો ઓછો ભાવ હતો, 15-20 દિવસ પહેલાં। હા, આજનો ભાવ તો બહુ આસમાન જ છે એકદમ। 250 ગ્રામ શાકમાં બધું ચલાવવું પડે ઘર। જે વરસાદ પહેલાં અમે લેવા આવતા હતા શાકભાજી, ત્યારે ભાવ ખાસો રિઝનેબલ હતો, એટલે અમે અહીંયા જ લેવા આવતા હતા। હવે વરસાદ પછી ભાવ સખત, આજે જ અમને લાગે છે કે સખત ડબલ જેવો થઈ ગયો છે। જે આ પાકના નુકસાન કે એના કારણે ખાસો વધી ગયું લાગે છે, પણ એને કંઈ કરવું જોઈએ। રીઝન એક્સ્ટ્રીમલી હાઈ થઈ ગયો છે અત્યારે ભાવ। અમે માંજલપુર સ્ટે કરીએ છીએ, પણ ત્યાં શાક એકદમ કોસ્ટલી મળે છે, તો આપણને થયું કે અહીંયા આવીએ સાથે બધું ને લઈએ ને બલ્કમાં તો થોડું એટલે સસ્તું પડે, એટલે રિઝનેબલ પડે, પણ ડબલથી વધારે ભાવ છે અત્યારે, બહુ જ ભાવ છે। જે અફોર્ડ કરી શકે છે ને એના માટે જ ડિફિકલ્ટ છે, તો જે ના કરી શકે તો બહુ જ ડિફિકલ્ટ છે। પહેલાંના ટાઈમમાં સસ્તું હતું, હમણાં મોંઘવારીને લીધે બહુ મોંઘું છે, અને હમણાં આજના તારીખમાં લેવા છે તો 20-30 ની 250 શાકભાજી મળે છે, અને પહેલાં 10 ની 20 ની 500 મળતી ને બટાકા ડુંગળીના ભાવ બી વધી ગયા છે। હવે મોંઘવારીમાં ગરીબ પ્રજા શું કરે, કંઈથી લાવે ને કેવી રીતે કરે ગુજરાન ચલાવે? એક પગાર હોય તો કંઈથી ચાલે? એટલે વરસાદની સિઝન છે અને વરસાદમાં વધારે મોંઘું થઈ જાય। વરસાદ પડે તો ખેતરોમાં પાણી જાય, પાક આખો બેસી જાય, એનો ભાવ છે। આ ગ્રાહકોને મોંઘું લેવું પડે, એમાં એમને બહુ જ નુકસાન થાય, અમને પણ નુકસાન થાય। જે વરસાદ પહેલાંનો ભાવ રીંગણા 30 રૂપિયા કિલો કોઈ નહોતું ખાતું, અત્યારે 100 રૂપિયા કિલો છે, હોલસેલમાં 80 રૂપિયા કિલો છે, એટલે આવે એટલે અહીં 100 રૂપિયા વેચાય। ચોમાસામાં 50% થી 60%, 70%નો તફાવત જોવા મળે છે। તો સાબરકાંઠામાં વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું। ખાસ કરીને શાકભાજી પાક પર ભારે અસર થઈ, જેના કારણે હોલસેલ અને છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચી ગયા। તુરિયા, દૂધી, ગવાર, ચોળી સહિતના શાકભાજી હવે બમણા ભાવે વેચાય છે। ખેડૂતોનો પાક બગાડ થતાં ઉત્પાદન ઘટી ગયું છે। ઊંચા ભાવ છતાં પણ ખેડૂતોને નફો મળતો નથી, જ્યારે ગૃહિણીઓનું ઘર ખર્ચ ખોરવાઈ ગયું છે। વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ યથાવત રહ્યો તો ભાવ હજુ પણ વધી શકે। જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે 8 થી 9 પોટલા લઈને આવતા હતા, અત્યારે હાલ અમારે 3 થી 4 પોટલા માંડ ઉતરે છે। અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું। પહેલાં અમારે 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા। ભાવમાં તેજી છે, પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમારે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે, અને ખેડૂતની જે મજૂરી છે, માણસોની મજૂરી, એ અમારે 300 રૂપિયા લાગે છે, અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે। વરસાદ પડવાના લીધે ફૂલ મગર પોઈ જાય, બરોબર, અત્યારે ભાવ મળે, બરોબર, ભાવમાં છેલ્લે તો નુકસાન ના ઉકળાય તો મજૂરોને 200 રૂપિયા રોજ આલવું પડે, બરોબર, ત્યાંથી લાવવાનું ભાડું, એટલે છેલ્લે અત્યારે ભાવ મળે, ઉત્પાદન ઓછું હોય, એટલે છેલ્લે તો સરવાળો શૂન્ય જ આવે। પેલો માલ વધારે હોય પણ ભાવ ના મળે, એટલે એ બધું હરખું થઈ રહે છે। આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે। જે ખેડૂતોને આજે ભીંડા 10 પાઉચ નીકળતા હતા એની જગ્યાએ 4 પાઉચ નીકળે છે, એટલે માર્કેટમાં આવક ઓછી હોવાથી માલના ભાવ વધી ગયા છે। આજે 1000 થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ પડે છે। આ વાતાવરણ આવું 1-1.5 મહિના સુધી ચાલશે। આવું નવો માલ આવે ખેડૂતોનું તો બજાર નિયંત્રણમાં આવે। દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આંખ ઉઘાડનારો આ કિસ્સો છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ। કોલેજમાં પ્રવેશ મેળવો તો યુનિવર્સિટી કોલેજ ચેક કરી લેજો। નકલી કોલેજ અને નકલી સર્ટિફિકેટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। પાટણ HNGUના દસ્તાવેજોની ચકાસણીમાં ખુલાસો થયો છે। વેબસાઇટ પર નકલી કોલેજ ઊભી કરી દીધી। નકલી કોલેજમાં BBA, MBAનો અભ્યાસ કરી સર્ટી આપી દેવાયા। નકલી કોલેજ, નકલી સર્ટી આપી છાત્રો સાથે ઠગાઈ કરાઈ।
વડોદરામાં પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ ઓનલાઈન બતાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી. ઓનલાઈન પરીક્ષા લઈ યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ પણ આપ્યા. નવસારીની વિદ્યાર્થીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે પાટણ યુનિવર્સિટીમાં આવી હતી, જ્યાં ચેક કરતા રેકોર્ડમાં કોઈ આવી સંલગ્ન કોલેજ જ નથી એવું સામે આવ્યું. વિદ્યાર્થીનીએ તેજસ મજમુદાર નામના ખાનગી શખ્સ પાસેથી આ નકલી ડોક્યુમેન્ટ્સ મેળવ્યા અને ડિગ્રી સર્ટિફિકેટ પણ મેળવ્યા. ડોક્યુમેન્ટના આધારે HNGUએ બી ડિવિઝન પોલીસમાં અરજી કરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશરફ જટ જોડાયા છે પાટણથી. અશરફ, આ કેવી રીતે શક્ય બન્યું કે કૌભાંડ ખુલ્લેઆમ ચાલતું હતું, આટલી મોટી સંખ્યામાં છાત્રો છે એ ઠગાઈનો ભોગ બની ગયા અને કોઈને ખબર ન પડી? બિલકુલ પંકજ, છાત્રો અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે ઓનલાઈન સર્ચ કરીને અભ્યાસક્રમ જે મેળવતા હોય છે. કારણ કે જે નવસારીની યુવતી સાથે જે ઘટના ઘટી છે તેને સૌ પ્રથમ ઓનલાઈન અભ્યાસ માટે સર્ચ કર્યો હતો. ત્યારબાદ જ આ સમગ્ર કૌભાંડની શરૂઆત થઈ. એટલે ચોક્કસ કહીશ કે જે વડોદરામાં યુનિવર્સિટી ખોટી ઊભી કરવામાં આવી હતી તે સ્થળ ઉપર કોઈ જ યુનિવર્સિટી નથી. માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જ આ રીતે પંચજન ઇન્ડસ્ટ્રી નામનો એપ્લિકેશન બનાવીને યુનિવર્સિટી બતાવવામાં હતી. યુવતી પણ તે સ્કેમમાં ક્યાંક ફસાઈ ગઈ. એટલે કે યુવતીએ BBA અને MBA બંને ક્રોસ કરી નાખી અને લગભગ 80,000 જેટલી ફી પણ આ ક્રોસમાં ચૂકવવામાં આવી હતી. પરંતુ જ્યારે યુવતીને વિદેશમાં જવું હતું, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હતા, તે સમયે જે યુવકનો તેજસ મજબૂતદાર થકી જે કોર્સ કર્યો હતો તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ બંધ આવતા તેથી જ યુવતી પાટણ HNGU ખાતે આવી હતી. જ્યારે પાટણ HNGU ખાતે તમામ જે BBA અને MBA ની સર્ટી લઈને યુવતી વેરિફિકેશન કરાવી હતી, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને ધ્યાને આવ્યું કે આવી યુનિવર્સિટીને સંલગ્ન કોઈ કોલેજ જ નથી. એટલે યુનિવર્સિટીમાં આવી કોઈ કોલેજ છે નહીં. જે સર્ટી છે યુવતીને આપવામાં આવે તે સર્ટી ક્યાંક ડુપ્લિકેટ એટલે કે ખોટા છે. એટલે યુવતી સાથે ફ્રોડ થયો. એટલે યુવતીએ યુનિવર્સિટી બાદ જે જગ્યાએ કોલેજ બતાવી હતી વડોદરાની, તે સ્થળ ઉપર તપાસ કરવામાં આવી. જે ઓનલાઈન જે કોલેજ બતાવી હતી તે સ્થળ ઉપર કોઈ કોલેજ નામ નહોતું, માત્ર ગેમિંગ ઝોન હતું. એટલે કે યુવતી સાથે જે ઓનલાઈન અભ્યાસ કરવાનું હતું તે ભારે પડ્યું હતું અને જે બંને ક્રોસો કર્યા હતા, બંને ક્રોસોની સર્ટી ડમી જાહેર થઈ છે. એટલે કે સમગ્ર મામલે HNGUએ પણ બી ડિવિઝન પોલીસ ખાતે અરજી આપી છે કે સમગ્ર મામલે તપાસ કરે. કારણ કે HNGUના નામની જ સર્ટી યુવતીને આપી. એટલે કે HNGUના સર્ટીનો ખોટો ઉપયોગ કરે છે તે બાબતે HNGUએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપીને તપાસ કરવાના અરજી કરી છે. એટલે મહત્વની વાત છે કે પંકજ, જે રીતે ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યો છે તેમાં અભ્યાસક્રમના નામે પણ હવે ક્યાંક ઓનલાઈન સ્કેમ થાય છે. ના માત્ર કોઈ શાળા, પરંતુ અહીંયા તો આખી યુનિવર્સિટી ખોટી ઊભી કરવામાં આવી છે. અને એક માત્ર યુવતી છે કે અન્ય પણ આવી યુવતીઓ સાથે શિક્ષણના નામે સ્કેમ થયું છે તે તપાસનો વિષય છે. પંકજ. અશરફ, તો યુનિવર્સિટીના કુલપતિ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને કોઈ સૂચના જારી કરાઈ છે કે કેવી રીતે એલર્ટ રહેવું? બિલકુલ પંકજ, આ બાબતે કુલપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થઈ શક્યો નથી. પરંતુ ચોક્કસ કહીએ કે કુલપતિ તો એ જ કહી શકે છે કે ઓનલાઈન સ્કેમ જે રીતે ઓનલાઈન કોલેજો બતાવવામાં આવે છે, જ્યારે પણ કોઈ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશન કરે અને જે યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કરતા હોય તે યુનિવર્સિટી ક્યાંક HNGU સંલગ્ન છે તેવું કહેવામાં આવે તો સૌ પ્રથમ પાટણ HNGUના સત્તાધીશોનો સંપર્ક કરીને એક વખત ખરાઈ કરવાની જરૂર જણાય છે. શું ખરેખર જે ઓનલાઈન બતાવવામાં આવી રહી છે તે યુનિવર્સિટી HNGUના સંલગ્ન છે કે નહીં? ત્યારબાદ જ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ કરીને તેની ફી પ્રક્રિયા કરીને અભ્યાસક્રમ કરવો જોઈએ. પરંતુ ચોક્કસ કહી કે જે આ નવસારીની યુવતી જે ક્યાંક ભોગ બની છે તે વડોદરામાં પંચજન ઇન્ડસ્ટ્રી નામની જે કોલેજ ઊભી કરીને આ સ્કેમ કરવામાં આવે છે. એટલે કે અહીંયા તપાસનો દોર શરૂ. જી અશરફ, હું આપને અહીંયા રોકવા માંગીશ. હાલ મિતુલ દેવી આપણી સાથે જોડાયા છે, જે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક છે. મિતુલભાઈ, ખાસ આ યુનિવર્સિટીના સર્ટી જે બોગસ હતા અને એક બોગસ કોલેજ અહીંયા ચાલતી હતી, હવે જ્યારે સામે આવ્યું છે કે આ કૌભાંડ છે, ત્યારે શું નિર્દેશ જારી કરાયા છે યુનિવર્સિટી તરફથી? એની માટે યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સ પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી રૂપે આપી દીધા છે અને આની અંદર આખી ઘટનાની અંદર કોણ કોણ સામેલ છે એની તપાસ કરીને જે પણ આની અંદર સામેલ હોય તે તમામ સામે કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી દીધેલી છે. પણ મિતુલભાઈ, જે રીતે યુનિવર્સિટીના નામે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન કોઈ ડમી સંસ્થા ખોલી અને સર્ટીઓ આપવા લાગે, તો આના માટે એક આપે સર્ક્યુલર યુનિવર્સિટીએ બહાર પાડવો જોઈએ વિદ્યાર્થીઓની જાગૃતિ માટે, એવું નથી લાગતું? આની અંદર આ આપના માધ્યમથી, આ પ્રકારે મીડિયમના માધ્યમથી જ જાણવા મળી રહ્યું છે કે આ પ્રકારે ઓનલાઈન એ લોકો વેબસાઇટ બનાવીને ખોટી રીતે કરતા હતા. તો એની માટે આગળની પ્રક્રિયાઓ જે તે સત્તામંડળ સમક્ષ મૂકીને નિર્ણય લેવામાં આવશે. જી મિતુલભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે.
તો નકલી કોલેજ અને નકલી સર્ટિફિકેટ કેટલું મોટું કૌભાંડ કહેવાય અને હવે જોવાનું છે કે પગલાં શું લેવાય. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.